પીડાઈની વહમી વાતું ભેરું ને નો ભણાય જી પંડ પીડાઈની વહમી વાતું ભેરું ને નો ભણાય જી હેતુ હશે જો હૈયા કેરા દાદા હેતુ હશે જો હૈયા કેરા તો જોખમ જાણી જાય ભાઈ એના ભરોસે એ રેવા એમ ઈ મારો ગુરુ છે. હવે ઈ જાણે જેમ કર્મથી દેવ લે દેવ બેઠા ઘણા કર્મથી કોઈનો નામ લેતું કર્મથી લક્ષ્મી ચરણમાં લોટતી અને કર્મથી કોઈનો પાય દેતું. એક માણસ બાપુ આપણને એવો મળે કે જેની આગળ થેલા થેલા ભરીને પૈસા આવતા ને એક માણસ એવો મળે કે જેને કોઈ એક રૂપિયો આપવા તૈયાર ના હોય. મૂળ કર્મની જે કર્મથી દેવળે દેવ બેઠા ઘણા કર્મથી કોઈનો નામ લેતું કર્મથી લક્ષ્મી ચરણમાં લોટતી અને કર્મથી કોઈનો પાય દેતું. આ કર્મના વચન બ્રહ્માંડ ઝીલી રહ્યું અને કર્મનો ઘટ રવ ગગન વાગ્યો કાગ હું જન્મ્યો જ્યારથી જગતમાં ત્યારથી કૃષ્ણનો તાર લાગ્યો. તો ઈ જે ઈથી આગળ કવિએ બહુ સારું કીધું કે આભથી મેઘને કોણ વરસાવતું હશે. જેમ જેઠ કોરો જાય એનો ખંડમાં ખટકો નહીં પણ આહાડનો એક દી અમને વહમો લાગે. વેરડા જેમ ગઢહાડીએ સજદળ ગાભ વળકળ મંદ પ્રબલા મલપતી દીપતિ ખળખળ હસી નવઢા ઈશ્યામ ઘૂંઘટ ચૂપતી અબળા અકેલી કરત કેલી વ્યોમ વેલી ઈ અસાઢ ગમ ગમ ધરા ધમ ધમ બરણ ચમચમ વીજળીજી હા કળા ભાંગી મોર ગંદળ. તો ઈ મૂળ વાત કે અહાડ મહિનાના જે વરસાદ હારામ હારો થાય તો ઈ વરસાદ વરસાવતો કોણ હશે. દરિયા તણો ક્યારો કર્યો એનો કૂવો કહો કેવડો હશે. અનિકો સાકણ હારી ખેડૂત ઊભો ક્યાં હશે. આ બધું જાણવા જોવા તણી દિલ ઝંખ ના ખટકી રહી. બ્રહ્માંડમાં ભટકી રહી અંતે મતી અટકી ગઈ. એ બ્રહ્માંડમાં ભટકી રહી અંતે મતી અટકી ગઈ. તો ઈ દરિયા તણો ક્યારો કર્યો એનો કૂવો કહો કેવડો હશે. હવે એનો કૂવો એવડો હશે તો ઈ પાછો ઈ ખેડૂ ક્યાં ઉભો છે. તો આ બધી વાતો એમ મૂળ વાત ગતિસ્ત્વમ તમે કા ભવાની વેદો જેને નેતિ 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 તારો પાર ન પામે તો ઈ બ્રહ્માંડમાં પાછો વિચારે એવો આ બધું કોણ કરતું હોય છે. અને પાછું એમ થયું વિચાર તો કર્યો પણ અહીંથી અટકી ગયો. આ નિરાકાર જે દેખાય છે ત્યાંથી અટકી કે બાપા આમાં અહીંથી આગળ ક્યાંય જવાતું નથી કારણ કે બુદ્ધિના સીમાડા બંધ થાય ત્યાંથી આધ્યાત્મિક દુનિયા ચાલુ થતી હોય. એટલે ઈ કોઈ સંતના ચરણમાં હોય તોય ભલે અથવા તો આપણો ગુરુ જેવો હોય એવો એને એકવાર કીધું કે આ નો તું જાપ કર કે આ કર હાલો કોઈ કામ આપણને કે ઈ મંડી કરવા એટલે ગુરુના કર્મ ગુરુ જાણે પણ આપણું ઈશ્વર જેમ રેડી થતું હોય કારણ કે આપણી જે એની પ્રત્યેની ભાવના હતી જે પ્રેમ હતો ઈ ઈશ્વરે જોયો. અને પછી તો ભાઈ જેને કહેવાય બ્રહ્માયુ વિચારત રુદ્ર બ્રાહ્મણ પાવત તોરો ઈ પાર નિગમ. નિગમ વેદ 6 શાસ્ત્ર 18 પુરાણ જેને કહેવાય પુરાણો વેદો ઉપનિષદો ઈ બધાય જ્યાં પૂરા થાય ત્યાંથી ઈશ્વરની ગતિ ચાલુ થાય. જે બ્રહ્માયુ વિચારત બ્રહ્માજી વિચાર કરે કે કોણ તો આપણી તો હું છે. બ્રહ્માયુ વિચારત રુદ્ર બ્રાહ્મણ પાવત તોરોય પાર નિગમ પરમેશ્વર તોરોય પાર પલોઈ પુરાણ પુરાણ ન જાણત કોઈ અધોસદ અક્ષર તુજ અવેવ દિનંકર ચંદન જાણત દેવ. સુરત નારાયણ નો ઈ જાણે દિનંકર ચંદન જાણત દેવ તણે ગુણ તુજ ન જાણત દંત અને અહી શબ્દ ન જાણત દંત. વડાગ્રહ હતું સૌથી મોટા ઘરનો માલિક તું છો. વડાગ્રહ તું જ લહેન વિચાર પુરંદર તુજ ન પાવત પાર. હે ભગવાન તારો પાર ન પહોંચ પુરંદર તુજન પાવત પાર અને ભલા મુનિ તુજન પૂજત ભેદ વિચિત્ર ન તુજન જાણત વેદ અભે અણપાર અગમ અલેખ અને લક્ષ્મી પાર ન જાણત લેખ. હવે લક્ષ્મીજી કાયમ વિષ્ણુ ભગવાનની હારે હોય
પણ એને ખબર નથી કે આની ગતિ કઈ છે. જે કાયમ ભાઈ એની ભેળા રે બેહનારા પણ ભરમાણા રે, મોટાના તળિયા નો મળ્યા. એની ભેળા કાયમ બેહનાર હોય ને એને એકવાર ગોતો દોરાવી દી. આ તો પણ હરિવ્યાપક સર્વત્ર સમાના, તો ઈ પ્રગટ કેમ થાય? ઈ નિરાકાર સાકાર કેમ થાય? તો કે પ્રેમ તે હોય પ્રગટ નહીં, તો ઈ રાજી પ્રેમથી થાય. બાકી ઈ જેને કહેવાય ખરવ નિખરવ, જ્યાં જવાતું હોય ત્યાં, અને છેલ્લે મહાલક્ષ્મી જેને કહેવાય એનો તો ઈ પતિ છે. તો એને કઈ પૈસાની કે કઈ પૈડી ન હોય, તો એને શું જોતું હોય? એને જોતો હોય પ્રેમ. કારણ કે પ્રીત વહાં પડદા નહીં, पर्दा वहां नहीं प्रीत, प्रीत पर्दा दोनों रखे वो है दुश्मन की नींद. हाँ, અને ઈ પ્રેમ પ્રેમ સૌ કોઈ કહે પ્રેમ ન જાણે કોઈ. આ ઈશ્વર આયરેના પ્રેમની વાત છે. અત્યારે જે હાલી નીકળા એની વાત નથી કરતા, કારણ કે ઈ વાત કદાચ કરી હોય તો સ્ટેજ ઉપરથી કરે, અહીંથી થોડી કરે. હા, એટલે ઈ સંતોના ચરણોમાં મોદ ગાવે, આ સાધુના ચરણોમાં, આના સંતોના ચરણોમાં બેન એટલે એમને, કારણ કે એનો એક એવી ઉર્જા હોય જે આપણી ઓલી ઉર્જા હોય ને ખરાબ, એને મારી નાખે. કારણ કે હારી ઉર્જા એને પાડી દે અને આપણને એક આનંદનો એક સ્ત્રોત ઉપડે. તો એના ચરણમાં બેહી તોય આનંદ આવે. એટલે કવિએ લખ્યું કે સંતોના ચરણોમાં મોદ ગાવે, આ સાધુના ચરણોમાં મોદ ગાવે. પાછું એવું પાછું દુનિયામાં ક્યાંય નો ફાવે, સંતોના ચરણોમાં મોદ ગાવે. આ સગળી દુનિયા લણીને ખાય, એકલું એક સંત આવે. હું બાપુ વિચાર કરતો, બાપા ધાર આખી ગુરુવાની વાત કરે, મેં કીધું ક્યારે કરી રહે, પણ ઈ કરશે. આવતા વર્ષે આવતું એટલે રેડી થઈ ગયું છે, પણ ઈ કરશે. આપણને એમ થાય કે હવે ઈ બાપુ ધાર તમે જો ક્યાં સુધી, હવે એને ખોદી ખોદીને બધી પૂરવી. તો ઈ સંત જ કરીએ કે આપણે થાકી જાય ભાઈ, રહેવા દે, ગાડીઓ આમ ક્યાંક પાર કરી દે, બાકી આયા તો નહીં. તો હા, સગળી દુનિયા લણીને ખાય, એટલું એક સંત વાવે. સગળી દુનિયા લણીને ખાય, એટલું એક સંત. વચ્ચે કડિયા દેવી એટલે કઈશું કાણાય હાડ પાડોશી ના બાળને મોઢે, તું મુઠ્ઠી ચણ નાખતો જાજે રે. તને કાંઈક મળ્યું હોય તો આપતો જાજે, એદી તને કાંઈક મળ્યું હોય તો આપતો જાજે. કારણ દેવાનું કારણ શું? કે દરિયો હામે કાઢતો ડોળા રે. આવો મમ્મા, દરિયો હામે કાઢતો ડોળા રે, માથે ઉભા મોત ના ઓળા. મોત માથે જે આ માણાને એની બીક છે એટલે અમુક અમુક દાન કરે છે. બાકી જો એની બીક નો હોત ને, કારણ કે હનુમાનજી મહારાજે કીધું હતું કે શાયર કો સોસ ડારું, મેરુ કો ઉખારી ડારું, ધરાતલ ચીર ડારું, ભૂમિ પલટાવું ના. અને પછી હનુમાનજી મહારાજે કીધું કાલન કા મુંડ કાટી, કાળને જ મારી નાખું. કાળને મારી નાખે તો કોઈનું મૃત્યુ કોઈ દી થાય જ નહીં. અને એમાં લગભગ દુનિયા રાજી હતી. વાહ હનુમાન, ઈ કર દે ને બાપ, તો આમાં આમ રાજી રાજી. કાળને ઈ કે તું મારી નાખ. ભગવાન રામ કે ઈ કાંઈ કરવું નથી. પછી દુનિયાને એમ થયું ના આ નહીં થાય. તો કે દરિયો હામે કાઢતો ડોળા રે, માથે ઉભા મોત ના ઓળા. અન તોફાને ચડેલ તું કોઈનું નાવ ધીમે ધીમે હાંકતો જાજે રે. કાંઈક મળ્યું હોય તો આપતો જાજે, તને કાંઈક મળ્યું હોય તો આપતો જાજે. એમ બાપુ વાત હમણાં ઈ કરતા હતા કે સાધુના ચરણમાં મોજ આવે. પછી નીકળી એવી હતી બાપુ કે સઘળી દુનિયા લણીને ખાય, એટલું એક સંત. એટલે હું ભોળાભાઈ ને કહેતો હતો
કે હમણાં આમ ગયા ને પાછળ હવે ઈ બાપુ વાત એમ કરે કે આખી ધાર ને પૂરી દે છે ઈ મેં કીધું આ જ કરીએ આપણે તો એમ કેમ મરી જાય કે આ ધાર કેદી પૂરાય જેને જ્યાં ગાડી રાખી હોય ને રાખી દે ભાઈ એ ભોળાભાઈ ખોટી વાત છે ઈ બાપુ તમે જે વિચારીએ તો અમે એમ ને મારી જાય ના બાપા નહીં ગાડી રાખી દે આટલી તો જગ્યા કહી દે હવે કેટલી એમ કરીને આપણે પાછા આવતા પણ સંત એક ઘડી आधी में पुनियाद तुलसी संगत साधु की मिटे कोटि अपराध ઈ કોટી અપરાધ હોય ને ભાઈ સાધુ એટલે એક પ્રકારે માં કેમ કે માં તો સુવડાવે એને સંત જગાડે બધું ખેલવી દે ભગવાન હા ઈ ભગવાનની હારે ભેટો કરાવી દે અને પોતે પાછા વચ્ચેથી નીકળી જાય કે હવે આના બેના લગ્ન કરાવી દીધા ને હવે હું છું હા ઈ સંત તો સફળી દુનિયા લણીને ખાય એટલું એક સંત આવે પછી શું કરે કે પોતાની વાડી પાછા પોતે હંધરો કરીને મૂકી દે ના એવું નહીં તો પોતાની વાડીના અનેરા છોડને લાગણી ભર રે લૂટ પરાયણે નહીં હો એલા ખાઈ જાય ભાઈ હમણાં ખાઈ જાય હમણાં પૂરું કરી દેવાના એટલે એ હંગરી દે એમ નહીં લાગણી ભર રે લૂટાવે આ સંતોના ચરણોમાં મોદ ગાવે અને એક કરી સંતોના ચરણોમાં મોદ ગાવે સઘળી દુનિયા પોતાના પાપને ગંગમાં જઈ પધરાવે આખી દુનિયા એમ કે અને ઘણા ભોળાભાઈ બાપુ પ્રયત્ન કરે કે ગંગાજીમાં નાવાથી પાપ ધોવાતા છે પણ બાપુ મને એક ચારણ તરીકે મારી મતિ મુજબ હું વાત કરું છું મને બહુ કઈ ખબર ના પડે પણ મારી મતિ મુજબ એક ચારણ તરીકે કહું છું કે જે ભગવાનના ચરણમાંથી થઈને જે નદી આવતી હોય એમાં કઈ બાકી ના હોય પણ આ વિષય શ્રદ્ધાનો છે આ વિષય ભરોસાનો છે આપણે એક વાત છે કે ભરોસો ઈ ભંગે તો ઈ વાત ભરોસાની છે જો એમ ભરોસો આવી જાય કે ના ધોઈ નાખે તો કદાચ ધોઈ નાખે પણ ઈથી આલો કદાચ ભરોસોય નથી પણ બાપુ મારી મતિ મુજબ વાત કરું કે એકવાર ભૂલ થઈ ગઈ હોય ને અને માને જઈને પ્રાર્થના કરી હે માં આ ભૂલે ચૂકે મારાથી આ એક કામ ક્યાં કૃત્ય થઈ ગયું છે માં ઈ ભૂલથી થયું છે હવે આજીવન નહીં કરું તો ઈ માં છે માફ કરી એમ ધોવાઈ જાય પછી કાયમ કરીને કાયમ ધોવા જાય તો ઈ પછી ખોટું છે પછી ના ધોવાય હા પછી નો ધોવાય પણ સઘળી દુનિયા પોતાના પાપને ગંગમાં જઈ પધરાવે તો ગંગાના પાપ કેમ ધોવાતા છે કારણ કે આખી દુનિયાનું ત્યાં ભેગું થાય તો એના પાપ ધોવાય કઈ રીતે એના પાપ આ રીતે ધોવાય કે સઘળી દુનિયા પોતાના પાપને ગંગમાં જઈ પધરાવે પણ ગંગાના પાપ તો ત્યારે ધોવાશે કોઈ સાધુડો જઈને ન્યાન આવે સંતોના ચરણો કોઈ એવો સાધુડો જેને આમ લાગી જ ગયો હોય હરી 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 જેમ આમ નોખો નો પડતો હોય ઘડીક વારે એવો જેને સાધુડો કોક નાય એટલે એનાય પાપ ધોવાય સાધુડો જઈને જ્ઞાન આવે સંતોના આ ચરણોમાં મોજ ગાવે આ સાધુના ચરણોમાં મોજ ગાવે એટલે આ વાતળિયું બીજ તાળિયું જણ જણ જુજવ્યું હેડા જેડા જેડા માનવી હેડી હેડી વાત એટલે એવી વાતો કરી તો મજા આવે અહીંયા કઈ મારે પ્રેમ હુંદા પુરાણ કોઈ વ્યાસથી નો વંચાણા ઈ તો લોહીથી લખાણા એને કોઈ ભેદુ જાણે ભૂદરા એવી વાતો ના કરાય પણ ઈશ્વર સાથેના પ્રેમની વાત કરાય તો